આંતરરાષ્ટ્રીય મહિલા દિનની 8મી માર્ચના દિવસે વિશ્વભરમાં ઉજવણી થઈ રહી છે અને ત્યારે છોટાઉદેપુરમાં મહિલાઓએ મહિલા દિનની ઉજવણી કરી હતી। આંતરરાષ્ટ્રીય મહિલા દિન દર વર્ષે 8મી માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે। 8 માર્ચનો દિવસ મહિલાઓના સાંસ્કૃતિક, રાજકીય, આર્થિક અને સામાજિક ઉપલબ્ધિઓની અને અસાધારણ મહિલાઓની હિંમત અને દ્રઢ સંકલ્પની ઉજવણીનો અવસર છે। ત્યારે એવી સાહસિક અને અતૂટ આત્મવિશ્વાસસભર યુવતીની વાત કરવી પ્રાસંગિક થઈ પડે છે, જેને જીવનના દરેક ક્ષણને પોતે જન્મજાત દિવ્યાંગ હોવા છતાં મૂલ્યવાન સમજી અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે। હાલ આત્મનિર્ભર બની મહિલાએ અબળા નથી પરંતુ સબળા છે તેનું જીવંત ઉદાહરણ પૂરું પાડી રહી છે। એનું પોતાનું કામ કરે છે, બ્યુટી પાર્લરનું તૈયાર કરે છે, ઘરનું કામ કરે છે, ખેતી કામ કરે છે, બધું કામ કરે છે અને આખું ખેતીનું કામ સંભાળી રાખે છે, ઘરનું કામ સંભાળી રાખે છે અને ગામમાં જે છોકરીઓ તૈયાર થવા આવે છે એનું પણ એ તૈયાર કરી આપે છે, જાતે કરે છે। કેટલું બનાવી છે? 12 પાસ અને ગમે એ સર્ટીઓ એ ભણતા જ મેળવેલી છે, સર્ટીઓ બધી છે એની। મંતવ્ય ન્યૂઝ છોટાઉદેપુરના ખજુરિયા ગામની યુવતી તૃપ્તિ રાઠવાની મુલાકાત લીધી હતી। છોટાઉદેપુરમાં એક સામાન્ય પરિવારમાં ઉછરેલ તૃપ્તિ રાઠવા જન્મજાત બોલી શકતી નથી કે સાંભળી શકતી નથી। તૃપ્તિએ ધોરણ 12 સુધીનો શૈક્ષણિક અભ્યાસ મેળવ્યો છે, તો અનેક સાંસ્કૃતિક સ્પર્ધાઓ સહિત સાહસિક ખેલકૂદ, દોડ તેમજ એથ્લેટિક્સ રમતોમાં અનેરી સિદ્ધિઓ હાંસલ કરી 40થી વધુ પ્રમાણપત્રો મેળવ્યા છે। ઘરના બધા જ કામ કરી શકે છે, 12 સુધી ભણી છે, 12મા ધોરણ સુધી, અને અલગ અલગ ખેલમાં ભાગ લઈને સર્ટિફિકેટ મેળવ્યા છે। એટલે અમને એવું થાય છે કે આ સામાન્ય સ્ત્રી છે નહીં। એટલે આ તૃપ્તિ આજુબાજુના ગામોની મહિલાઓ અને યુવતીઓને સૌંદર્ય પ્રસાધનની સેવાઓ પૂરી પાડે છે, તેમજ પરિવારને પણ એક મોટો આર્થિક સહકાર પૂરો પાડે છે। તૃપ્તિ આત્મનિર્ભર સરકારના સપનાને સાકાર કરવાના પુરુષાર્થને વેગ આપતી દિશામાં જોવાઈ રહી છે। એનો અનુભવ છે આમ ને બ્યુટી પાર્લરનું પણ કામ કરી શકે છે। ગામની છોકરીઓ આવે છે એને બ્યુટી પાર્લર થી કામ કરીને તૈયાર છોકરીઓને કરે છે, ખેતીનું કામ કરે છે, ઘર કામ રસોઈનું બધું સંભાળી લે છે। તૃપ્તિ એક છોકરી છે પણ છોકરા બરાબરનું કામ કરે છે, એ અમને ખૂબ જ ગૌરવ છે। તૃપ્તિ એવી મહિલાઓ કે જે જીવનના નાના મોટા ચઢાવ ઉતારમાં નાસીપાસ થઈ જાય છે, કેટલાક ખોટા નિર્ણયોને આપી દે છે, તેવી તમામ મહિલાઓ માટે એક દ્રષ્ટાંત રૂપ સાબિત થઈ પડે છે। જીવનમાં ગમે તેવી પરિસ્થિતિમાં વિચલિત ના થઈ સાહસ, ધૈર્ય અને આત્મવિશ્વાસથી સુસુપ્ત શક્તિઓને બહાર કાઢી જીવનનો આનંદ માણી શકાય છે। તૃપ્તિ જીવનને મૂલ્યવાન સમજી જીવંત ઉદાહરણ પૂરું પાડી રહી છે। તૃપ્તિ એ એવી મહિલાઓને સંદેશ પાઠવે છે જે જિંદગીના વળાંકમાં ડરી જાય છે, હારી જાય છે। તૃપ્તિ જાતે મહિલા છે પરંતુ તે મહિલાની સાથે સાથે દિવ્યાંગ છે, છતાં પણ તે તૃપ્તિ જિંદગીના કોઈ પણ વળાંકમાં નથી હારી। તેઓ જાતની મહિલા છે પરંતુ તેઓ મોંથી બોલી નથી શકતી અને કાને સાંભળી નથી શકતી, છતાં પણ તે તૃપ્તિ જિંદગીમાં કોઈ દિવસ હારી નથી। સમીર ઝેરા, મંતવ્ય ન્યૂઝ, છોટાઉદેપુર।